નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો તમે જે પ્રમાણે થંબનેલમાં જોયું કે આપણે કઈ કઈ બાબતો વિશે આજે ચર્ચા કરવાના છીએ કે ભાઈ આવનાર કોન્સ્ટેબલની પરીક્ષામાં મુખ્ય મુદ્દો આપણો રહેશે કે કેવી રીતે તેમાં સારા ગુણ લાવી શકાય। કેવી રીતે કહેવાય કે મેં જ્યારે ફોરેસ્ટનું પેપર આપ્યું હતું તો કેવી રીતે અટેન્ડ કર્યા હતા, મોક ટેસ્ટ આપવું એ જરૂરી છે અને તેની સાથે સાથે એ પણ જરૂરી છે કે આપણે મોક ટેસ્ટમાંથી શું શીખીએ છીએ। આ બધી બાબતો વિશે આપણે થોડીક કહેવાય ને કે નરમાઈથી ચર્ચા કરીશું। હવે તમે જુઓ તે મુજબ ચોમાસું હવે બેસીવા આવી ગયું છે। અમારે તો અહીંયા લીલોતરી જેવી થઈ ગઈ છે, તમારે ત્યાં આશા છે કે થઈ જ ગઈ હશે વાવાઝોડાવાળી। તો મુખ્ય વાત તમને કહું કે મોક ટેસ્ટ આપવા કેમ જરૂરી છે। જો કોઈ પણ મેચ રમાતી હોય, તમે ટુર્નામેન્ટ અત્યારે આઈપીએલ રમાય છે, તો એવું નહીં રહેતું કે ડાયરેક્ટ પહેલી મેચ રમીને પછી ફાઇનલ રમવા જવાય। વચ્ચેની તમને ઘણી બધી મેચો રમવી પડતી હોય છે। જો ધારો કે અત્યારે 14 મેચો એ લોકો રમે છે, તો આપણે એટલીસ્ટ એવું તો હોવું જોઈએ કે 6-7 મોક ટેસ્ટો આપવી। ત્યારબાદ એક સારી ગુણવત્તાવાળી ટેસ્ટ, ફૂલ ટેસ્ટ આપીએ વ્યવસ્થિત રીતે, સબ્જેક્ટ વાઇઝ આપીએ, ત્યારબાદ ફૂલ ટેસ્ટ આપીએ। તો એવી રીતે 2-3 ટેસ્ટ તમે આપો એટલે તમને ફાયદો અવશ્ય થતો હોય છે। હવે મારું કહેવાનું અને આજે આ વિડીયો બનાવવાનું મુખ્ય હેતુ એવું છે કે તમે મોક ટેસ્ટમાં મૂલ્યાંકન શું કરો। મુખ્ય વાત તમને કહું, જ્યારે હું મોક ટેસ્ટ આપતો હતો તો આપણે જોઈએ કે એન્વાયરમેન્ટ, ગુજરાતી, ગણિત અને જીકે આ 4 સબ્જેક્ટ રહેતા હતા। 25-25-25 ત્રણના, અને આપણે એન્વાયરમેન્ટ તો 50% હતું ને બાકીનું પેલું 50%, એવી રીતે એને 12.5 ને 25 એવી રીતે હતું। તો હું શું કરતો કે ભાઈ ચાલો મારે મેથ્સ આપ્યું, મારે 25 ક્વેશ્ચન હતા મેથ્સ રિઝનિંગમાં, તો કેટલા સાચા પડ્યા? 20 સાચા પડ્યા, ઓકે, તમારો મેથ્સ કમ્પ્લીટ છે। જીકેમાં 25 પ્રશ્નો કર્યા, 15 સાચા પડ્યા, તો જીકેમાં હજુ મહેનત કરવાની જરૂર છે। એન્વાયરમેન્ટમાં 40 સાચા પડ્યા, એટલીસ્ટ તમારે 80%થી પ્લસ જે એમાં ક્વેશ્ચન સાચા પડતા હોય ને, તો એમાં થોડું ઓછું ધ્યાન આપવાનું ને બાકીના જે સબ્જેક્ટ છે તેને સુધારવાનો પ્રયત્ન કરવાનો ને આ બધી બાબતો તમારે જોવાની। હવે જ્યારે કહેવાય ને કે હું એક્ઝામમાં આપવા ગયો ત્યારે એક કેલ્ક્યુલેટર રિસ્ક એ લીધો હતો। 70 પ્રશ્નો મને આવડતા હતા કમ્પ્લીટ, આમ બાકીના 30 પ્રશ્નો મને આવડતા નહોતા, તેમ છતાં હું બધા ટીક કરી આવ્યો। કેમ? ફોરેસ્ટમાં શક્ય બન્યું કારણ કે 12.5 એમાં માઇનસ માર્કિંગ હતું, જ્યારે કોન્સ્ટેબલમાં તમે આવું કરી શકવાના નહીં। તેમ છતાં એક્ઝામમાં તમારે જોવાનું, અહીંયા તમે પેપર આપતા હોય તો એ બાબતોની ચર્ચા રાખવાની કે તમારે 2 ઓપ્શન હતા, ધારો કે 2 તો તમે કાઢી મૂક્યા કે આ તો નહીં જ આવે, અથવા 3 ઓપ્શન હતા, એક કાઢી મૂક્યો ને 3 પૈકી જ કોઈ જવાબ આવે છે, તો તેમાંય તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ આવા પ્રશ્નો મેં કેટલા ટીક કર્યા મોક ટેસ્ટમાં, તો 10 પ્રશ્નો ટીક કર્યા। કેટલા એમાંથી સાચા પડે? તો 3 સાચા પડે, તો ઠીક છે, એમ 3 સાચા પડે એટલે 6 માર્ક્સ આવી ગયા ને આપણે 7ના ગણીએ તો ઠીક છે। હવે 1.25નો આપણને એમાં ફાયદો થઈ જાય છે। પછી એવું ના થાય કે તમે આવા 3 જવાબો હોય એમાં ટીક કર્યા અને 5 અથવા 6 ખોટા પડી ગયા, તો તે તમને ઉલટું નુકસાન કરાવે। તો આ બધી નાની નાની બાબતો તમારે એમાં જોવાની રહેતી હોય છે કે ભાઈ આપણે 3 વાળા અટેન્ડ કરીએ ત્યારે કેટલા ક્વેશ્ચન તમે સ્કીપ કરો એ પણ મહત્ત્વનું છે। હવે પેપર ઇઝી આવ્યું ને આપણે તો ભાઈ રિસ્ક નહીં લેવાનું એવું તમે વિચારો તે પણ યોગ્ય નહીં। આ બધા અખતરા તમારે મોક ટેસ્ટમાં જ કરવાના રહેતા હોય છે। હવે બીજી બાબત એ છે કે ભાઈ ધારો કે પેપર સારું નહીં ગયું તો શું કરીશું? તો મિત્રો હવે રેવન્યુ તલાટીને તમે સિલેબસ જોઈ શકો છો, એમાં તો બધા મગજમારીવાળું જ કામ છે। પરંતુ એના સિવાય ભવિષ્યમાં ઘણી બધી ભરતીઓ આવશે। જે મિત્રોની 25 અથવા 26 જેવી એજ થઈ ગઈ હોય તેમણે તો પ્લાન બી રાખવું જોઈએ। ઘણા બધા એવું કહેતા હોય છે કે પ્લાન બી ના હોય તો ચાલે, પ્લાન એ જ પ્લાન બી છે, એવું કંઈ ના હોય। મારા પ્લાન બીની વાત કરું ને તો મેં તો સારી રીતે ખેતી એ કરતો હતો, એટલે ખેતી તો આપણે કરવાના જ નહોતા, અમે પણ શીખી ગયા હતા કે બધું આપણને તેમાં આવડે, કારણ કે મૂળ આપણે ખેતી સાથે સંકળાયેલા, એટલે એ તો આપણને આવડવું જોઈએ। ને બીજી વાત એ કે મેં બીએસસી બીએડ કરી નાખ્યું હતું, મેથ્સ સાયન્સ મારા મેઇન સબ્જેક્ટ હતા, એટલે બેકઅપ તો આપણે રેડી જ કરી દીધું હતું કે ભાઈ ચલો કંઈક તો કરવાના છીએ જીવનમાં એમ।
ટૂંકમાં બેરોજગાર નહીં બેસી રહેવાના. અને બીજી વાત એ કે પ્રાઇવેટમાં તમે જોબ કરો અને સાથે સાથે તૈયારી કરી શકો છો. એટલે તૈયારીમાં 2-3 વર્ષ ઇનફ છે. પછી તમે બહુ લાંબુ સમય ખેંચો ને એટલું તમારા પર મેન્ટલી સ્ટ્રેસ આવતું જાય છે. એટલે કોન્સ્ટેબલ પછી તમે એક એવી હોય કે જોબ શોધી શકતા હોય તો શોધી શકો છો. એમાં કોઈ વાંધો નહીં. થોડું ઘણું સમય ત્યાં આપો, થોડું ઘણું સમય વાંચવામાં આપો, લાઇબ્રેરી 2-3, થોડું ઘણી તકલીફ પડશે તમને, પરંતુ કહેવાય ને કે તકલીફ તો રહેવાની. જોબ કરો કે ના કરો ને લાગો કે ના લાગો, તકલીફો તો થોડી ઘણી કહેવાય ને કે એમાં આપણે પર્સન્ટેજમાં ફેરફાર થઈ જતું હોય છે. હવે બીજી વાત એ છે કે આપણે જોઈએ કેટલા ક્વેશ્ચન અટેન્ડ કરવા, એ થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ આપણે એમાં છે તો કેવી રીતે અટેન્ડ કરવા અને કેટલા પ્રશ્ન અટેન્ડ કરવા. તો મિત્રો જો આપણે પાર્ટ એમાં 80 પ્રશ્નો આવવાના છે, પણ તમે જોઈ શકો છો કે એ થોડુંક સ્ટેટિસ્ટિક પોર્શન છે. સ્ટેટિસ્ટિક ઇટ મીન્સ એવું કે ગણિતમાં તમે 40 પ્રશ્નો આવે, 30 પ્રશ્નો પૂછાવાના છે, એમાં તમે 25 અટેન્ડ કરો ને તો તમે વિચારી શકો કે 22 તો સાચા પડશે એમ. જ્યારે પેલા જીકે વાળા પોર્શનમાં છે ને એવું કંઈ કહેવાય ના. અમુક સમય એવું પૂછાય જાય પીએસઆઈ જેવામાં કે તમે 10 અટેન્ડ કરે ને 10 સાચા પડે, અને અમુક વાર તો 10 અટેન્ડ કરે ને 6 સાચા પડે. એટલે એ રીતે તમારે રિસ્ક લેવાનું છે, થોડું ઘણું સુધારો કરતા જવાનું છે કે ભાઈ મારો મેઇન પોર્શન કયું છે. પેપર આપો ત્યારે દરેક વખતે એવી રીતે આપો કે હું પરીક્ષામાં આ રીતે આપીશ. પ્રેક્ટિસ મેચ એવી જ કરવાની હોય. પછી પ્રેક્ટિસ મેચ એવી ના હોય કે જે ઓપનરને ઉતારે તેને પછી મેઇન મેચમાં તમે 11મા નંબરે ઉતારો. એટલે પ્રેક્ટિસ આ કરવાની છે. તો માર્ક્સ કરતાં રિઝલ્ટ પર બહુ ફોકસ ના કરો, પ્રોસેસ પર ફોકસ કરો કે ભાઈ કેવી રીતે મારે મોક ટેસ્ટો આપવાના છે ને આ બધું તમારે ધ્યાન રાખીને એને વ્યવસ્થિત રીતે કરવાનું છે. પછી આપણે જોઈએ કે પેપરને અટેમ્પ્ટ કેવી રીતે કરવાનું. તો એ તો કહેવાય કે તમારા જે મેન પોર્શન છે એના આધારિત જ હોતું હોય છે. તમને મેથ્સ રિઝનિંગ સારું ગમે છે તો મેથ્સ રિઝનિંગ કરો. એવું કંઈ જરૂરી નહીં કે તમે મેથ્સ રિઝનિંગ છેલ્લે જ કરો. પાર્ટ એ બી બંને મિક્સ થઈને માર્ક્સ આવવાના છે. એટલે એવું નહીં કે મિનિમમ માર્ક્સ લાવો, બધામાં સારા જ માર્ક્સ આપણે આવવા જોઈએ. બહુ રિસ્ક નહીં લેવાનું. પેપર જોવાનું. પેપર જોશો ત્યારે જ તમને ખબર પડશે કે ભાઈ આમાં કેટલું, કારણ કે મોક ટેસ્ટ આપશો એટલે એનાથી ઘણો ફાયદો થશે. હવે જો એક્ઝામ આપતા પહેલાં એક વાતનું ધ્યાન રાખજો કે જો તમે 100% તૈયારી કરી હોય ને તો ટેન્શન લેવાની જરૂર નહીં. રિઝલ્ટ જે પણ આવે, પાસ ન પાસ ઠીક છે. હવે એક મારા મિત્રની વાત કરું તો એ 22-21 મિનિટમાં દોડી જતા હતા કોન્સ્ટેબલમાં. ત્યાં દોડવા ગયા તો ચક્કર ખાઈને પડી ગયા. અહીંયા બહુ પ્રેક્ટિસ કરતા હતા, લગભગ ફોરેસ્ટની તૈયારી કરતા હતા. એનાથી તો એટલી અપેક્ષા આપણે ના, પરંતુ નસીબમાં આપણે ક્યાંક કંઈક બીજું લખેલું અમુક સમય રહેતું હોય છે જે આપણને ખબર ના હોય. મારી 2022ની વાત કરું તો કોન્સ્ટેબલમાં હું લગભગ 2.5-3 માસથી રહી ગયો હતો. એસઆરપીમાં જતો તે વખતે. તે જ વખતે ધારી લીધું હતું, આગળ તમે સાંભળીશું એ મુજબ, કે આપણે ભાઈ કંઈ નહીં, મહેનત કરીશું. છેલ્લે આજે જો તમે હાઈ જમ્પમાં હું ગયો હતો તો 3જા ટ્રાય જમ્પ મારો થયો હતો. તો આવું બધું તો થતું રહેવાનું છે. સફળતાઓ અસફળતાઓ તો આ તો જીવનનું કહેવાય ને અભિન્ન અંગ છે. એટલે પેપર આપતા પહેલાં એ વિચારવાનું, ભાઈ ધારો કે પેપર સારું નહીં ગયું તો એ હું આ કરી દઈશ, તે કરી દઈશ, એવું બધું નહીં એમ. આ બધી બાબતો ફોકસ કરવાનું. જીવન છે, ઘણું લાંબુ જીવન છે, ઘણી તકો મળશે તમને, ઘણી સારી તકો મળશે. કેમ તમે આમ વિચારો છો કે હું આ જોબ ના લાગું તો મારું જીવન નિરર્થક છે? પ્રાઇવેટ સેક્ટરમાં તમે ઘણું સારું કરી શકો, એટલીસ્ટ એવું કહી શકો ગવર્મેન્ટ સેક્ટરમાં તમે આવી શકો. એવું કંઈ છે નહીં એમ. મહેનત કરતા રહો ને પુનરાવર્તન પોતાની કહેવાય ને જાતને સુધારતા રહો. ભાઈ ક્યાં ક્યાં ભૂલો થાય છે. અમુક મિત્રોને મેથ્સ રિઝનિંગ ના આવે તો મારી જ બેનની વાત કરું, તેમને ઇંગ્લિશ નહીં ફાવતું તો ઇંગ્લિશ વગરની એક્ઝામ હોતી કે કઈ એક્ઝામમાં કહેવાય કે ઇંગ્લિશ નહીં આવતું. તો આવું બધું કહેવાય ને કે સમસ્યાઓથી ભાગતા રહેશો તો સમસ્યાઓ તમારી પાછળ ભાગતી રહેશે. બીજી વાત, હવે જે 15 દિવસ આપણે વધ્યા છે એમાં તમારે મેઇન વસ્તુ શું કરવાની કે રિવિઝન પર મોસ્ટ ઓફ ફોકસ કરવાનું. હવે તો કંઈ નવું વાંચતા જ નહીં, કરંટના વિડીયો જોવાના. અત્યારે આપણી ચેનલ પર છે, ગમે તો જોવાના, બાકી એ કંઈ એવું જરૂરી નહીં કે એ જ જુઓ. તમે બીજું કંઈ કર્યું હોય તો ઠીક છે. આપણે તો ખાલી રિવિઝનના પર્પઝથી લેક્ચર બનાવતા છે. 1 કલાકનો હોય, 1 મહિનાનો, એટલું જુઓ તમે ને એકાદ પ્રશ્ન 2 પૂછાઈ ગયા તો આપણને ફાયદો થાય. છેલ્લી ઘડી પણ જોઈ શકો છો, એવું કંઈ છે નહીં. તો મેનલી આના પર ફોકસ કરો કે ભાઈ તમારું મેક્સિમમ રિવિઝન થાય. બીજી બધી બાબતોથી થોડાક દૂર રહેવાનું, નવા સાહિત્યથી. તો
તો બસ આટલું જ કહેવાનું હતું, બીજું તો કહેવા જેવું કંઈ છે નહીં. બેસ્ટ ઓફ લક બધાને. અત્યારથી જ 15 તારીખને હજુ ઘણો સમય છે. ફરીથી એકવાર કહું છું, આ પરીક્ષા આપણી કંઈ છેલ્લી નહીં. આવી ઘણી પરીક્ષાઓ આવશે, ઘણી પરીક્ષાઓ જશે. જીવન ઘણું લાંબુ છે, એટલે એ રીતે તમારે વિચાર કરીને આગળ વધવાનું છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.